નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, બધાને 70 વર્ષની ઉંમર પછી આ 3 ટેસ્ટથી દૂર રહેવું જોઈએ, નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે। મિત્રો, જ્યારે આપણે વૃદ્ધાવસ્થાને વધુ તંદુરસ્ત અને આનંદમય બનાવવા વિશે વાત કરીએ છીએ ત્યારે મોટો પ્રશ્ન ઊભો થાય છે, શું દરેક મેડિકલ ટેસ્ટ ખરેખર જરૂરી છે? કે શું તમે અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્ય 70 વર્ષની ઉંમર પાર કરી ગયા છે? શું તમને પણ લાગે છે કે ઉંમર વધે એટલે દરેક પ્રકારના હેલ્થ ચેકઅપ કરાવવો જ પડે? જો હા, તો થોડુંક રોકાઈ જાઓ, કારણ કે આજે હું તમને એવી 3 ખાસ મેડિકલ ટેસ્ટ વિશે જણાવવાની છું કે જે 70 વર્ષની ઉંમર પછી કરાવવાથી લાભ કરતાં નુકસાન વધારે થઈ શકે છે। આ વિડીયોમાં તમારા માટે જીવન બચાવનાર સાબિત થઈ શકે। તેથી મિત્રો, વિનંતી છે કે વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ અને આ મહત્વપૂર્ણ માહિતી તમારા માતા પિતા કે દાદા દાદી સુધી ચોક્કસ પહોંચાડજો। વધુ સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં વાત કરીએ કે 70 વર્ષની ઉંમર પછી આપણા શરીરમાં કયા ફેરફારો થાય છે। ઉંમર વધતા શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે, ચયાપચય ધીમું પડી જાય છે, હાડકાં નબળા પડવા લાગે છે, રોગપ્રતિકારક શક્તિ કમજોર થવા લાગે છે, એટલે કે એક નાનો રોગ પણ ક્યારેક મોટી સમસ્યા બની શકે છે। અને સૌથી મહત્વની વાત એ કે 70ની ઉંમર પછી દરેક વ્યક્તિનું શરીર એકસરખું પ્રતિક્રિયા નથી આપતું। તેથી દરેક મેડિકલ ટેસ્ટ કે સારવાર બધાને ફાયદાકારક સાબિત થાય છે એવું નથી। ઘણીખર વધારે પરીક્ષણો કરાવવાથી ઓવર ડાયગ્નોસિસ થાય છે અને અનાવશ્યક સારવાર શરૂ થઈ જાય, જેનાથી ફાયદાની જગ્યાએ નુકસાન વધારે થાય। તો મિત્રો, હવે ચાલો આપણે જાણીએ કે 70 વર્ષની ઉંમર પછી કયા 3 ટેસ્ટ ટાળવા જોઈએ। નંબર 1, રૂટીન પ્રોસ્ટેટ સ્ક્રીનિંગ PSA ટેસ્ટ પુરુષો માટે છે। 70 પછી PSA ટેસ્ટ કરાવવાથી ઘણીવાર ખોટા પોઝિટિવ પરિણામ મળે છે। તેના કારણે બાયોપ્સી, સર્જરી અથવા તો સારવારની જરૂરિયાત વગર પણ દર્દીને માનસિક તણાવ અને શારીરિક નુકસાન થઈ શકે છે। આ ઉંમરે ધીમા ગતિથી વધતો પ્રોસ્ટેટ કેન્સર ઘણીવાર જીવન માટે ખતરનાક નથી હોતો। નંબર 2, રૂટીન મેમોગ્રાફી સ્ત્રીઓ માટે। 70 પછી મેમોગ્રાફી દ્વારા થયેલા નિદાન ઘણીવાર ઓવર ડાયગ્નોસિસ તરફ દોરી જાય। અનાવશ્યક સર્જરી, કિમોથેરેપી અથવા રેડિયેશનનો ખતરો રહે છે। આ ઉંમરે સ્તન કેન્સરનો વિકાસ ધીમો રહે અને ઘણીવાર વ્યક્તિના જીવન પર મોટો પ્રભાવ પડતો નથી। નંબર 3, રૂટીન કોલોસ્કોપી મિત્રો, 70 પછી કોલોનોસ્કોપી કરાવવું જોખમી બની શકે છે, ખાસ કરીને બ્લીડિંગ, ઇન્ફેક્શન અથવા આંતરડાને નુકસાન થવાના કારણે। જો લક્ષણો ખાસ ન હોય તો આ ટેસ્ટ કરાવવાની જરૂર નથી। ડોક્ટરો મોટાભાગે સલાહ આપે છે કે 70 કે 65 વર્ષ પછી રૂટીન કોલોનોસ્કોપી ટાળવી જોઈએ। મિત્રો, એનો સારાંશ એ છે કે 70 વર્ષની ઉંમર પછી દરેક ટેસ્ટ કે ચેકઅપ જરૂરી નથી। ઘણીવાર એ ફાયદાની જગ્યાએ નુકસાન વધારે પહોંચાડે છે। તેથી કોઈ પણ ટેસ્ટ કરાવતા પહેલાં તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરવી અને ફાયદા નુકસાન સમજવો અત્યંત મહત્વનું છે। અમેરિકન કેન્સર સોસાયટી કહે છે કે જો 75 વર્ષની ઉંમર સુધી કોલોનોસ્કોપી ન થઈ હોય અને વ્યક્તિને કોઈ લક્ષણો જ ન હોય તો તેની જરૂર નથી। આ ઉંમરે સ્કેનિંગનો ફાયદો ખૂબ જ ઓછો છે, કારણ કે કેન્સર બનવામાં અને તેને જીવલેણ થવામાં વર્ષો લાગે છે, ત્યારે જરૂરી બની શકે છે। મિત્રો, જો વૃદ્ધ વ્યક્તિને લોહીવાળો ઉમળ, લાંબા સમય સુધી કબજિયાત અથવા ઝડપથી વજન ઘટવા જેવા લક્ષણો હોય તો 70 વર્ષ પછી લક્ષણો વિના માત્ર સ્કેનિંગ માટે કોલોનોસ્કોપી ઘણીવાર ફાયદાકારક નથી। નંબર 3, ફૂલ બોડી સીટ સ્કેન અથવા તો ફૂલ બોડી MRI મિત્રો, કેટલાક લોકો માત્ર રેગ્યુલર ચેકઅપના નામે ફૂલ બોડી સીટી સ્કેન અથવા તો MRI કરાવે છે। 70 વર્ષથી વધુ ઉંમરે તે કેમ ન કરાવવું? ઘણી વખત ફૂલ બોડી સ્કેનમાં નકામો રિપોર્ટ બહાર આવે છે, જેને ડોક્ટરો આકસ્મિક તારણો કહે છે। આ રિપોર્ટ ઘણીવાર ભય પેદા કરે અને વધુ બિનજરૂરી પરીક્ષણો અને સારવારનો માર્ગ ખોલે છે। સીટી સ્કેનમાં વધુ પડતું રેડિયેશન હોય જે વૃદ્ધોમાં કેન્સરનું જોખમ વધારી શકે છે। નિષ્ણાંતો શું કહે છે? તો મિત્રો, નિષ્ણાંતો માને કે એસિમ્પ્ટોમેટિક વૃદ્ધ લોકોમાં ફૂલ બોડી સ્કેનનો કોઈ સ્પષ્ટ ફાયદો નથી। તેના બદલે ડૉક્ટર દ્વારા લક્ષણ આધારિત પરીક્ષણ કરાવવું વધુ સારું છે। ક્યારેક કરાવવું યોગ્ય છે? મિત્રો, જો શરીરમાં ગાંઠ હોય, વારંવાર તાવ આવે અથવા ડૉક્ટરને કોઈ ચોક્કસ રોગની શંકા હોય ત્યારે તે કરાવવું જરૂર છે। નિષ્કર્ષ: ફૂલ બોડી સ્કેન
ભય અને મૂંઝવણ પેદા કરી શકે, તેથી ડૉક્ટરની સલાહ લઈને જરૂર હોય તો જ કરાવો. મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે આ ખોટા પરીક્ષણોથી શું નુકસાન થઈ શકે છે. ખોટો પોઝિટિવ રિપોર્ટ. ખોટો રિપોર્ટ તણાવ અને હતાશ તરફ દોરી જાય છે. બિનજરૂરી બાયોપ્સી અને સર્જરી વૃદ્ધોની રિકવરી નબળી બનાવે છે. ખર્ચાળ. સારવાર અને સારવારનો ખર્ચ વધારે, પણ કોઈ ફાયદો નથી થતો. માનસિક તણાવ, ભય, ચિંતા અને જીવનની ગુણવત્તામાં ઘટાડો. આડઅસરો, રેડિયેશન, રક્તસ્રાવ, ચેપ વગેરે. શું કરવું જોઈએ? તો મિત્રો, સાચો રસ્તો એ છે કે ઉંમરના આધારે પરીક્ષણો ન કરાવો. લક્ષણો આધારિત પરીક્ષણો કરાવો અને તમારા ફેમિલી ડૉક્ટર અથવા તો પોતાના લાભ વગરના તબીબની સંસ્થાઓની સલાહ લ્યો. તમારા સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરો. ઊંઘ, ભૂખ, ચાલ, આંતરડાની આદતોમાં ફેરફાર, તો તેની નોંધ. નિયમિતપણે તમારે બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવો. શરીર અને મન બંનેને સ્વસ્થ રાખો. યોગ ધ્યાન કરો અને સારો ખોરાક લ્યો. મિત્રો, 70 વર્ષની ઉંમરે આપણે દરેક પગલું સમજી વિચારીને જ ભરવું જોઈએ. દરેક તબીબની પરીક્ષણ જરૂરી નથી અને કેટલાક પરીક્ષણો જીવલેણ સાબિત થઈ શકે. આજે આપણે ઉલ્લેખિત 3 પરીક્ષણો એટલે કે KPS પરીક્ષણ, કોલોનોસ્કોપી અને ફૂલ બોડી સ્કેન MRI કોઈ પણ કારણ વગર ટાળવું એ સમજદારી ભર્યું છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.